બોલો મિત્રો, મજામાં? આજ તો અમારા બેનના ઘરે જઈને આવ્યા. અમારા જીની બેને બહુ એન્જોય કરી. એમાં એના તો પુષ્પા ફોઈનું ઘર હોય એટલે એને પતી ગયું. પુષ્પા ફોઈનું નામ પડે એટલે એને બહુ પુષ્પા ફોઈન ઘરે બહુ ગમે છે. એને તો નહોતું ઘરે આવવું, પછી અમે કીધું ચલો આપણે બહાર જવાનું છે એટલે તૈયાર થઈ. પુષ્પાએ કોઈને કહે ચલો ને, તમે બી ચલો ને અમારી જોડે. મારી બેનને ભજીયા બનાવ્યા, ચા નાસ્તો કરીને આવ્યા. એમને તબિયત નથી સારી તો બી બનાવીને ખવડાયા બધાને. તો માણસની માયા છે, ભાવ હોવો જોઈએ. એનો અમુક તો પાણીનોય ભાવ નહીં પૂછતા, સામેથી કહેવું પડે પાણીયાનું. ઘણી જગ્યાએ એવું બને છે. તો મારી બેનની વાત જ જુદી છે. એને બહુ આગ્રહ મારો, આવો ને આપણે હવે ઘર બહાર લઈને બેઠા. મારે પેલા ભાણિયાને દાખલ કર્યો હતો, એને ઘણું સારું છે, રજા બી આપી દીધી. હવે શોર્ટ દેવરાવા આવવાના છે પરમ દિવસે. 2 શોર્ટ હજુ બાકી છે, એ આવશે. સારું થઈ ગયું એટલે બસ ઘણું સારું છે. અમને ચિંતા બહુ થતી હતી, એક જ ભાણિયો છે એને આવશું થયું. નહીં કહેતા ભગવાન છે બધે, નથી એવું તો છે જ નહીં. માનો તો બધું છે, નહીં તો કંઈ નથી. આવું છે બધું. તો હવે શું, ચલો મળીશું પછી હવે આગળના બ્લોકમાં. થોડી વાર આરામ કરી તમે જોજો. અમારા બેનના ઘરે ગયા અને ચીનું બેનને એન્જોય કરી બધું હવે વિડીયોમાં બતાવીશું. પછી એન્ડ સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આમાં કેવું, ઘણા લોકો સબસ્ક્રાઈબર જોવે છે, વિડીયો સબસ્ક્રાઈબર કરે છે અને પાછું ડિલીટ બી કરી નાખે છે. જોકે એવું ના કરવું જોઈએ. આમાં ચલો વિડીયોની ઇફેક્ટ તો નહીં પડતી, પણ આ ના કરવું જોઈએ. એટલે મિત્રો આ બધું ધ્યાન રાખો, આવું ના કરાય કોઈને બી. ઘણાને બિચારા કેટલાય મહેનતથી વિડીયો બનાવતા હોય છે. હું બી નવી જ છું બ્લોગમાં, મને કંઈ આવડતું નહીં, મને આવડે એવું બનાવું છું. અને હું તો મને આ મારી તકલીફ હતી. મારા તકલીફના હિસાબે કે મને આ દુખાવો 2 વર્ષથી હું આમ જોર કરતી હતી, દવામાં દવાખાને. પછી અમારા જીનું બેન આવે છે તો સારું લાગે. વિડીયોમાં શું આપણું મન પોરોવાઈ જાય, એટલે પેલો દુખાવો ક્યાં છે, શું છે એ કંઈ ખબર જ નહીં પડતી. અને બ્લોગ બનાવ્યા પછી તો મને ઘણી રાહત છે. એ તો મને સતત દુખાવો રહેતો હતો, પણ હવે શું આમાં જીવ રહ્યો એટલે ઘણું સારું રહે છે. એટલે મિત્રો, કોઈ બીનો વિડીયો જુઓ, પૂરો જુઓ, કટ કરીને ના જોશો. અને સબસ્ક્રાઈબર બિચારા મહેનતથી કરતા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું આપણું શું જાય છે. હું તો ઘણા બધાના વિડીયો જોઉં છું, એવા વિડીયો હોય ને આપણને જોવા નહીં ગમતા તો બી આપણે જોઈને લાઈક કરીએ, સબસ્ક્રાઈબર કરીએ.
એમાં આપણા ઘરનું શું જવાનું છે, આપણે ખાલી ટચ કરવાનું છે. તો બી પબ્લિક એવું કરે છે ને, આવું નહીં કરવાનું કોઈને બી. એમાં શું ઘણાને દુઃખ બી થાય કે મારો વિડીયો સબસ્ક્રાઈબર કર્યું અને આવું કરે છે. એટલે જોવો છો તો કરો, સબસ્ક્રાઈબર કરો, વિડીયોને લાઈક કરો, કોઈને દુઃખ લાગે એવું નહીં કરતા. કેમ કે આમાં બધા કોઈ એન્જોય માટે કરતા હોય, કોઈ કોઈનું દુઃખ ભૂલવા માટે કરતા હોય, કોઈ કોઈની કંઈ બી હોય એના માટે વિડીયો બનાવતા. બાકી તો આ તો એક શોખ છે બધાનો, અને ઘણા કમાણી માટે બી કરતા હોય છે. હું મારે કમાણીનું નહીં, મને મારા શરીર માટે, કે મને વિડીયો બનાવ્યા પછી મારા હેલ્થમાં સુધારો આવ્યો છે એટલા માટે હું વિડીયો બનાવું છું. અને અમારે જીનુબેન આવે છે ને, તો અમારી જીનુની યાદ રહે વિડીયોમાં. કાલ સવારે આપણે હોઈએ ના હોઈએ તો એ વિડીયો જોશે તો એને એમ થશે કે ના, મારા કોઈ મને રાખતા હતા. બસ આ જ આપણી ધ્યેય છે. બાકી તો એવું મને નથી કમાવાનું. શોખના વિડીયો બનાવું છું. મારા તબિયત બગડી છે એના કારણે, અને બનાવું પછી ત્યારનું મને ઘણું સારું બી છે. ને ધ્યાનમાં રાખજો મિત્રો, લાઈક, શેર, સબસ્ક્રાઈબર કોઈ બી ના વિડીયો જોઉં, ગમે કે ના ગમે એને લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરો. આપણા ઘરનું કંઈ જવાનું નથી, આપવાવાળો ઉપરવાળો છે. બસ આટલું જ કહેવું હતું. ચલો પછી મળીએ આગળના બ્લોગમાં. વિડીયો જોજો. અમારા જીનુબેનની મસ્તી ફૂલ એન્જોય. અમારા જીનુબેનને બહુ ગમે છે બહાર જવું આવું, એટલે છે કે એન્ડ સુધી જોજો. ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? બધા સવાર પડી ગઈ. આપણે બી ગ્રીન ટી બનાવી રહ્યા છીએ. બોલો, વરસાદ પાણી કેવા છે? અમારે આ તો છાંટા આવીને બંધ થઈ જાય છે, આવતો નહીં. બફારો છે નકરો. આજ તો જાઉં છે મારા બેનના ઘરે, એમની ખબર પૂછવા. બીમાર થઈ ગયા હતા, કીધું જઈ આવ્યા ફરી થઈ. એટલે આ જવું છે તો મળીએ ત્યાં. મારા જીનુબેનને લઈ જવાના છે. જીનુબેન રાડો કરે છે ને, પુષ્પા કોઈના ઘરે મને ના લઈ ગયા એટલે એને લઈ જાવે છે. બોલો મિત્રો, બીજું સુખ શાંતિ? તહેવારો હવે નજીક આવી રહ્યા છે બધા. સારું, ચલો ત્યારે પછી મળીએ. અમારા જીનુબેન આવે પછી. ચાલો, બાય. જીનુને લઈને આવ્યા છીએ પુષ્પાવીના ઘરે. ક્યાં આવ્યા જીનુ? આ બાજુ સામું જોઈને. હવે લીપમાં બેસીશું નહીં? લીપ આવી ગઈ છે. ફુવા ક્યાં ગયા? ત્યાં ગાંડી ઉપર શું લે દબાયું? બસ એની બીક લાગે ભાઈ. બેવાનું ના હોય ગાંડા, ના બેસવાનું હોય. સ્કૂલ એટલે તો રાહ જોવા મોડું થયું અમારે. તબિયત બગડી અરે રે લે
ભાઈ જીનું બેન જો બેહી ગયા એ બારીમાં બેઠા લે હું ફોન ગુમેડા અમારા જીનુબેન ફોન ગુમેડા છે ને એમના નાસ્તા પાણી ચાલુ છે જીનુબેનના છેદી આવે છો જીનુબેન હે છાપ કરી દઉં હે જસીબેન જીનુને હેરાન કરસ કે રે આ દેવ ને ફુવા કહી દે ને એ સોલી એ નહીં મજા આવે કાગડીને આજે રોય મને મેચિંગ જ પહેરવું ફૂએ ગ્રીન પહેર્યું તો મારે ગ્રીન જ પહેરવું છે કે અત્યારે ડ્રેસ સીવડાવશું હો જીનું આમ કરો ગેસ આવું કરો કે આવું કરો કાગડી કે લે તને સજી સજીન તો સાલી બટકી તો તું હો ઈ તો ઊંચી હે ચેટલી સજી તો કેટલી ઊંચી તું બટકી હો મારા બેન બા ચા બનાવે છે ચા મૂકી છે પેલા નહીં બનાવ રહ્યા તો ખોટી મહેનત કરવી પણ અમે ખાઈને જ આવ્યા સવી અમારી બેન માનતા જ નહીં જો ભજીયા બનાવવા છે કે ભજીયા બનાવી દઉં એમના અપ્પા હા અમને ભજીયા ખવડાવવા લે પણ નથી મહેનત કરવી અલ્યા નહીં માનતા એટલે તને કીધું કે ખાઈને આવ્યા પુષ્પા કોઈ ભજીયા બનાવે છે લે ચા ને ભજીયા હા મેં તો ના જ પાડી હવે તું ના પાડ હાલ તો કહી દે પુષ્પા કોઈ કે અમે ખાઈને આવ્યા સવી કહી દે કે ફૂઈ અમે ખાઈને આવ્યા સવી ના બનાવો ને ના બનાવો ને કે અહીંયા જઈને કે અમે ખાઈને આવ્યા સવી ના બનાવો ને પણ હવે તમે ના પાડી આવો જાઓ ફુવા કે ફુવાને કે હવે તમે ના પાડી આવો ના બનાવો કે હે બહુ પોપટ હ પોપટ આમાં ચાલીનો પોપટ પાછું આજ વરસાદી વાતાવરણ થઈ ગયું નહીં તલાવ જેવું ભરાણું બધું ફોન ના કરાય એ દેખાય જો તલાવ ભરાઈ ગયું છે ભાઈ અમારે અહીંયા તલાવ ભરાઈ ગયું છે કોણ બેઠું છે તો પણ રેસીપી બનાવતા હોય તો ચાલો અંદર જઈએ હા હા ચાલો આ બારીમાં રાખો તો ચાલો હા ચાલો ચલો ભાઈ ભજીયા બની રહ્યા છે બની જાય પછી ખાઈએ અમારા બેન માનતા નથી બનાવીને ખવડાવશે મજા આવી બારે મજા આવી ને ક્યાં ક્યાં
એમાં કેમાં એ તો બધાના ઘર સજો નીચે આપણે અમલાઈ વાળી જ આવે ને એ રસ્તો સજો આયા હા ભાઈ આપણો ઓલો રસ્તો બંધ થઈ ગયો છે. ભાઈ બેઠો છે અહીંથી મેટ્રો દેખાય. ચા બની ગઈ ભાઈ. મરચાં પેસ્ટ લસણ આદુ મરચાંની પેસ્ટ મરચાં નાખ્યા લીલા લીલી ડુંગળી હે ને મસ્ત બને. લીલી ડુંગળીના ભજીયા બનાવીએ છીએ ભાઈ. કાલ બમતી પેલા આદુ કોથમીર બનાવ્યા હે દરવાજો બંધ કરી દીધો પવન આવે છે. હજુ ખોલી નાખ્યો એ નદી નહીં દેખાતી. ધાણા જીરું હળદર મરચું બધા મસાલા નાખ્યા છે. શું નાખ્યું? જીરું. હા ઓ લીંબુ નાખે છે. મસ્ત હવા આવે છે નહીં? વાગ્યું મને ગાંડા. જીન્નુ બેન ને તો બહુ મજા આવી ગઈ છે. જતી રહી ત્યાં બેન પણ જતી રહી. આઈ એ માડી એવું ના કહેવાય બેટા, કોઈને ના કહેવાય. જો દીદી પલી ગઈ હતી વાગ્યું છે એવું કહીશ. એ દીદી આજે પડી ગઈ હતી. આપણા ભજીયા હવે તૈયાર થવા આવ્યા છે. ફૂલાઈ ફૂલાઈ નહીં હો, નાના નાના નાખ્યા તોય તમે જો તો નહીં બનાવતી. હું શું કરું કહું? ઢોકળી બનાવું ચણાની. એ ચાલે. ચણાની ઢોકળી બનાવું અને કઢી બની જાય ને પછી નાખું પેલું કરવા દો. હમ. એક વખત અમારે ભાવેશની બહુ રહી ને લગ્ન જ કર્યા હતા. હમ. બપોરે એના ઓલું શું કહેવાય ના ના હું ખાઈને જ આવી. મેં ત્યાં ગેસ ખાધું ને તેનો તો એવું દાઢે ચડ્યું. બીજો વખત આવી તો હું શું કહેતો, મમ્મી તમે પેલું બનાવ્યું છે ને બનાવો ને કે બનાવડાવ્યું. તમારા પપ્પાને અમને ભજીયા ખવડાવવાના. ચલો ભાઈ ભજીયા ઉતરી ગયા છે.
સોલી ઉરુના ઘરે ગઈ હતી ઉરુના આ ઉરુ આનું નામ ઉરુ છે ઉરુ દીદીનું નામ ઉરુ ઉરુ એવું ના કલાય મારા સોરા દીદીનું મમ દેવું બોલો ને હે ને એ દીદી કહેજો ને પાણી ઢોળતી નહીં અમારા જીનુબેનને તો જ્યાં જ્યાં અહીંયા બધે સેટ થઈ જાય છે ભાઈ જીનુબેનને ક્યાંય અજાણ્યું જ નહીં પડતું અમારા નહીં જીનુબેન જીનુબેને દીધું અમારા જીનુબેન તો બહુ ડાયાસ નહીં જીનુબેન પતી ગયું તો પુષ્પા ફૂએ ભજીયા બનાવ્યા છે આપણી હાટું ભજીયા ને ચા હો નહીં આવા જીનુબેન આ જીનુબેન ઘરે જશું હવે એ હા ફૂઈને ટાટા જ કરતા ફૂઈના હાલો પુષ્પા ભાઈ નીચે આવે છે ભાઈ મૂકવા ફૂઈ આવે ચલો બારે આપણે મૂકવા આવે ચલો તમને બોલાવો પુષ્પાબેન તમને બોલાવા ચલો ને હા અમારા જીનુબેન જો પુષ્પા ફૂઈને રાડું પાડે છે ભાઈ ચલો ને ફૂઈ ચપ્પલ પહેર તો ચપ્પલ સીધું કર દરવાજો બંધ નહીં કોઈ ના આવજો કે પેડ કેટલા બધા સગે ઝાડ કહેવાય છે ગાડી આવી ફોન ગાડી આવી ચલો 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 બેસી જાઓ એ ના આપણે જો તડકો છે ને એટલે એ અમારા જીનુબેનને તડકો લાગે છે એ જીનુબેન આપણે તો હજુ હાલ્યા જ આવીશી નહીં દૂર સપું કૂતરું ના આવા એ તો ભાગી જશે ગાડી લઈને દૂર જતા રહ્યા ને ફુવા ઘરે આવી ગયા અમારા જીનુબેન તો જો ખાતા ખાતા સૂઈ ગયા છે થાકી ગયા છે અને ફુવા બી સૂઈ ગયા હવે આપણે બી થોડી વાર આરામ કરીશું પછી મળીએ ચલો બાય